તો મારું નામ પ્રથમ છે, હું શ્રી કેજે પોલિટેકનિકલ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ અંદર 4th સેમની અંદર અભ્યાસ કરું છું. આજે આપણે ઓટોકેડ અને સિમ્યુલેશન સબ્જેક્ટની અંદર આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કોલપિટ ઓસિલેટર. તો એની અંદર આપણને કયા કયા કોમ્પોનન્ટ જોઈશે? તો એની અંદર આપણને એક રેઝિસ્ટર જોઈશે, ત્યારબાદ ઇન્ડક્ટન્સ જોઈશે, એક કેપેસિટર જોઈશે, ત્યારબાદ આપણે ડીસી બેટરી જોઈશે. આટલા કોમ્પોનન્ટ આપણને આપણા એક્સપેરિમેન્ટ સિમ્યુલેટ કરવા માટે જોઈશે. તો સૌથી પહેલા આપણે અહીંયાથી સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીશું. તો અહીંયા આગળ નીચે બધા આપણને આગળ જોઈ શકો છો, અહીંયા આગળ બધા એલિમેન્ટ્સ આપણને દેખાય છે. ત્યારબાદ સૌથી પહેલા આપણે કેપેસિટર લઈશું. તો કેપેસિટરને આપણે એક અહીંયા એક કેપેસિટર લગાવીશું, ત્યારબાદ એક બાજુમાં એક કેપેસિટર લગાવીશું. ત્યારબાદ જ્યાં જ્યાં આપણને સર્કિટની અંદર કેપેસિટરની જરૂર છે ત્યાં આપણે કેપેસિટર લગાવી દઈશું. એક કેપેસિટર આપણે અહીંયા લગાવી દઈશું, એસ્કેપ કરીશું. ત્યારબાદ નીચે એક ઇન્ડક્ટન્સ જોઈએ છે આપણને, તો એક ઇન્ડક્ટન્સ લઈને આપણે એક નીચે લગાવી દઈશું. ઓકે, ત્યારબાદ બે રેઝિસ્ટર જે લઈશું, રેઝિસ્ટરને આપણે અહીંયા લગાવી દઈશું. બે રેઝિસ્ટર લઈ લીધા છે આપણે, ત્યારબાદ તેને આપણે જોઈન કરી દઈશું. ત્યારબાદ આપણે તેનું કનેક્શન આપણે આગળથી નીચે લઈ લઈશું, એક અહીંયા સુધી લઈ લઈશું. ત્યારબાદ આપણે આને રજિસ્ટરને પણ કનેક્ટ કરી દઈશું. એસ્કેપ દબાઈને આ રજિસ્ટર આપણે થોડો નીચેથી લઈશું, આ પણ આપણે થોડું નીચેથી લઈશું. ઓકે, આપણે બે રજિસ્ટર લઈ લીધા છે. આ વધારાના પાર્ટ છે તેને આપણે ડિલીટ કરી દઈશું. વધારાના પાર્ટને આપણે કેવું ડિલીટ રિમૂવ કરી દઈશું. ત્યારબાદ બીજું કેપેસિટર લઈશું, રેઝિસ્ટર લઈશું, તેને આપણે અહીંયા મૂકીશું. એક આપણે મૂકીશું અહીંયા, ને આ છે તેને થોડું ઉપર લઈ લઈશું. લઈ લીધું છે. ત્યારબાદ આપણે અહીંયા સર્કિટની અંદર આપણને એનપીએન ટ્રાન્ઝિસ્ટર મૂકવું પડશે. તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર આપણને ક્યાં મળશે? તો આપણે સૌથી પહેલા અહીંયા એલિમેન્ટ્સમાં જવું પડશે. એલિમેન્ટ્સની અંદર પાવરની અંદર સ્વિચીસની અંદર આપણને મળી જશે, શું મળી જશે? એનપીએન ટ્રાન્ઝિસ્ટર. તો આપણને એનપીએન ટ્રાન્ઝિસ્ટર જોઈએ છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર. એનપીએન ટ્રાન્ઝિસ્ટર આપણે અહીંયા લઈ લીધું છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટરને આપણે અહીંયા મૂકી દઈશું. કામ કરીએ, આ રેઝિસ્ટર થોડો નીચેથી લઈ લઈશું, ક્લિક કરીશું તેને ઉપરથી. એટલે એક્ઝામ્પલ તરીકે થોડું નીચે લેવું પડશે આપણે, કારણ કે જગ્યા થોડી વધારી દઈએ આપણે. ઓકે, ચાલો. તો હવે અહીંયાથી એક કનેક્ટ કરીને અહીંયા સુધી એક આપણે ડાયોડ મૂકી દઈશું એનપીએન ટ્રાન્ઝિસ્ટરની પાછળ. તો એક ડાયોડ લઈ લીધો છે, તેને આપણે લગાવી દઈશું વચ્ચે આપણે ડાયોડ લગાવી દીધો છે. ત્યારબાદ બે રેઝિસ્ટર આપણે લઈ લીધા છે, તેને પણ જોઈન કરી દઈશું. બે રેઝિસ્ટરને અહીંયા આપણે જોઈન કરી દઈશું. બે રેઝિસ્ટર આપણે જોઈન કરી દીધા છે. આ જ્યાં જ્યાં આપણને દેખાય છે ત્યાં ત્યાં જોઈન કરી દઈશું. બે રેઝિસ્ટર આપણે જોઈન કરી દીધા છે. ત્યારબાદ એક અહીંયાથી એક કેપેસિટર લઈશું. એક લાઈન બનાવી દઈએ, ત્યારબાદ પછી ત્યાં કેપેસિટર આપણે જોઈન કરી દઈશું. તો આ બનાવી દીધું છે, કેપેસિટર ત્યાં આપણે જોઈન કરી દઈશું. ઓકે, તો અહીં આગળ આપણે કેપેસિટર જોઈન કરી દીધું છે. ત્યારબાદ હવે નીચે એક લૂપ બનાવવાની છે, તો તેના માટે પાછું આપણે વાયરને એડજસ્ટ કરીને અહીંયાથી લઈ લઈશું. એક કામ કરીએ, આને થોડું ઉપર લઈ લઈએ, એક્ઝેક્ટ અહીંયા, બસ. એસ્કેપ દાબી દઈશું. ત્યારબાદ પાછું આપણે પેન લઈ લઈશું.
ત્યારબાદ તેને અહીંયાથી નીચે લઈ લઈશું. બસ આટલું લઈ લીધું. ત્યારબાદ એસ્કેપ કરીને એક કેપેસિટર આપણે મૂકવાનું છે. એક કેપેસિટર લઈ લઈશું. કેપેસિટર અહીંયા એ લીધેલું છે આપણે, તેને આમ લઈ લઈશું. ઓકે, આ લઈ લીધો છે. ત્યારબાદ આને આખું આપણે જોઈન કરી દઈશું. સર્કિટ જોઈન કરી દઈશું અહીંથી આમ, અહીંયા પછી ત્યારબાદ અહીંયાથી એક આપણે આ સર્કિટ બનાવી દીધી. ત્યારબાદ હવે सर एक काम से काम करता हूँ यस रियल सर बस रियल सर यस रियल ત્યારબાદ આપણે આને જોઈન કરી દઈશું આખા ટર્મિનલને. ત્યારબાદ નીચે આપણે અર્થિંગ આપવાનું છે, તો આપણે અર્થિંગ આપી દઈશું. અહીંથી કેપેસિટર સિલેક્ટ કરીને તેને ડિલીટ કરી દઈશું. ત્યારબાદ આપણે નીચે અર્થિંગ આપી દઈશું. આપણે અર્થ કરી દઈશું, ગ્રાઉન્ડ આપી દઈશું એને અહીંયા. ઓકે, અહીંયા ગ્રાઉન્ડ આપણે આપી દીધું છે. ત્યારબાદ પાછું સિલેક્ટ કરીને આપી દઈશું અહીંયા. ઓકે, આપણે એક બનાવી દીધું છે. ત્યારબાદ પાછું નીચે પણ આપણે સેમ લેવાનું છે. બે કેપેસિટર લેવાના છે અને એક ઇન્ડક્ટર લેવાનું છે. ઓકે, તો કેપેસિટર આપણે અહીંયા લીધેલું છે. કેપેસિટર અહીંયા લઈ લીધું છે. તો ચાલો હવે તેને જોઈન કરી દઈશું. તો એક બીજું કેપેસિટર લેવું પડશે. કેપેસિટર અહીંયા મૂકી દઈશું. ત્યારબાદ બીજું કેપેસિટર લઈશું એક, અને અહીંયા મૂકી દઈશું. ત્યારબાદ આપણે બંને કેપેસિટરને જોડી દઈશું. આ બાજુથી પર આપણે સર્કિટ પૂરી કરી દઈશું. તો આપણે જોડી દીધું છે. ત્યારબાદ અહીંથી એક લઈને આપણે ત્યારબાદ પછી વચ્ચે જોડી દઈશું. તો આપણે આટલી અડધી સર્કિટ આપણે બનાવી દીધી છે. ત્યારબાદ આપણે હવે જે આપણે બાકી રહી ગયું છે તે બનાવી દઈશું. તો અહીંયા આગળ પાછળ એક કેપેસિટરની જરૂર છે, તો અહીંયા આગળ એક કેપેસિટર લઈ લઈશું. કેપેસિટર આપણે અહીંયા મૂકી દઈશું. કેપેસિટર મૂકી દીધું છે. હવે કેપેસિટરને સીધું આપણે નીચે અહીંયા છે, આપણે નીચેનું છે સર્કિટ, ત્યાં આપણે જોઈન કરવાનું છે. સૌથી પહેલા કેપેસિટર સાથે જોડી દીધું છે. ત્યારબાદ અહીંયાથી લઈને એક આપણે અહીંયા કનેક્શન આપીએ. તો અહીંથી આપણે આ કનેક્શન આપણા થઈ ગયા છે અહીંયા. પછી અહીંયા આગળ આપણને એક ડીસી બેટરીની જરૂર છે. તો ડીસી બેટરી લેવા માટે આપણે જઈશું એલિમેન્ટની અંદર પાવર સોર્સની અંદર સોર્સમાં જઈશું. ત્યાં પછી વોલ્ટેજ, ત્યાં પછી આપણે ડીસી બેટરી આપણે જરૂર છે, તો અહીંયા આગળ લઈ લીધી છે. ત્યારબાદ અહીંયા નીચે આપણે એક કનેક્શન કરીને ગ્રાઉન્ડ જોડી દઈશું. તો સૌથી પહેલા અહીંથી ગ્રાઉન્ડ જોડી દઈએ છીએ. કે તો ગ્રાઉન્ડ પણ આપણું અહીંયા આગળ જોઈન્ટ થઈ ગયું છે. હવે એક અહીંયાથી એક લઈશું. ત્યારબાદ આગળથી લઈને એક અહીંયા જોઈન્ટ આપી દઈશું. હવે આપણી સર્કિટ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો બધાની અંદર આપણે વેલ્યુ ઇનપુટ કરી દઈશું. એટલે બધાની અંદર આપણે વેલ્યુ આપી દઈશું. તો સૌથી પહેલા રેઝિસ્ટરની અંદર વેલ્યુ આપણે આપીશું. ડબલ ક્લિક કરીને આપણે વેલ્યુ આપી શકીએ છીએ. તો ક્લિક કરીને આપણે આની અંદર 10 લખીશું. ત્યારબાદ બાજુના રેઝિસ્ટરમાં પણ આપણે સેમ જ વેલ્યુ આપીશું 10. ત્યારબાદ કેપેસિટરની અંદર આપણે ક્લિક કરીશું. આપણે 1. ઓકે, કેપેસિટરની અંદર આપણે વેલ્યુ આપી દીધી છે. ત્યારબાદ આપણે બધાને શો થાય એ પ્રમાણે કરી દઈશું.
ત્યારબાદ આપણે NP અને અહીંયા આગળ ઓકે અહીંયા આગળ પણ આપણે 1 3 અહીંયા 1 3 કરી દઈશું 1 3 અહીંયા આપણે કરી દીધું છે ત્યારબાદ આપણે નીચે કેપેસિટર ની અંદર પણ સેમ જ વેલ્યુ આપીશું જે ઉપર કેપેસિટર ને આપણે વેલ્યુ આપી છે તે જ આપીશું 1 ઓકે ત્યારબાદ બાજુમાં રેઝિસ્ટર ની અંદર પણ આપણે વેલ્યુ આપીશું 10 બાજુના રેઝિસ્ટર ની અંદર પર આપણે સેમ જ વેલ્યુ આપીશું 10 ઓકે આગળ પણ આપણે સેમ વેલ્યુ આપી દીધી છે હવે અહીંયા કેપેસિટર ની અંદર પણ વેલ્યુ આપી દઈશું 1 ઓકે ડીસી સોર્સ ની અંદર આપણે ડીસી અંદર 100 એમ્પ્લિટ્યુડ કેટલું આપણે રાખીશું 100 એમ્પ્લિટ્યુડ રાખીશું ત્યારબાદ નીચે આપણે કેપેસિટરમાં વેલ્યુ સેમ જ નાખી દઈશું કેટલી નાખીશું 1 U આટલી વેલ્યુ રાખીશું ત્યારબાદ બાજુની અંદર પણ આપણે વેલ્યુ આપી દઈશું તેના પર સેમ જ આપણે વેલ્યુ આપીશું કેટલી આપીશું 1 U ઓકે આપણે વેલ્યુ આપી દીધું છે ઇન્ડક્ટર ની અંદર બી આપણે આપી દઈએ ઇન્ડક્ટર ની આપણે અંદર વેલ્યુ આપી દઈશું ઇન્ડક્ટન્સ 1 ઓકે તો આપણે બધાની અંદર વેલ્યુ આપી ગઈ છે તો હવે આપણે સિમ્યુલેટ ની અંદર જઈને સિમ્યુલેટ કંટ્રોલ લઈશું તેને આપણે લગાવી દઈશું અહીં તો તેનો ટાઈમિંગ આપણે રાખીશું 0.0.1 રાખીશું ત્યારબાદ આપણે એકવાર અહીંયા ક્લિક કરીશું ત્યારબાદ આપણે એકવાર હવે તેના ગ્રાફ આપણે ચેક કરીશું તો ત્યારબાદ આપણે જે આપણો ગ્રાફ નતો આવતો તો આપણે એની અંદર શું ફેરફાર કર્યો છે તો આપણે સર્કિટની અંદર અહીંયા જે આઉટપુટ જે આપણને મળે છે ત્યાં આપણે એક વોટમીટર મૂકી દીધું છે અને એક વોલ્ટમીટર આપણે અહીંયા મૂકી દીધું છે ત્યારબાદ હવે આપણે જોઈશું કે આપણો ગ્રાફ આવે છે કે નહીં તો ત્યારબાદ અહીંયા ક્લિક કરીશું ગ્રાફ જોવા માટે તો અહીંયા જોઈ શકો છો આપણે બંને વેલ્યુ આપણે એડ કરીને જ્યારે આપણે ઘડી આપણો ગ્રાફ લઈશું તો અહીંયા આગળ આપણો ગ્રાફ કમ્પ્લીટલી અહીંયા આગળ આવી ગયો છે જોઈ શકો છો તમે તો આપણે આ ગ્રાફ છે આપણા કોલપિટ ઓસિલેટર નો આ આપણે ગ્રાફ છે તો આ વિડિયો આપણે હવે અહીં જ એન્ડ કરીએ છીએ તો આ વિડિયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો જેથી તે પણ આવી રીતે કોલપિટ ઓસિલેટર બનાવતા શીખી શકે થેન્ક યુ